કેશોદ નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો। કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાનો લાભ મેળવવા બાકાત ન રહે એ માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। તે મુજબ આજ રોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ ચીફ ઓફિસર, મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી અને માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને પડતી રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય અને વહીવટી તંત્રના પારદર્શકતા, ગતિશીલતા અને સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં જનધન યોજના, જુદી જુદી અરજીઓ, પ્રમાણપત્રો, દાખલાઓ, કાર્ડ ઇસ્યુ, સહાય યોજના તેમજ જુદા જુદા જોડાણ મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે। કેશોદ નગરપાલિકાના અભિગમનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। मुकेश एम वाघेला, केशोद नगरपालिका चीफ ऑफिसर। सरकारश्रीनी सूचना अनुसार केशोद नगरपालिका में शहरी विस्तार माटे सेवा सेतुना 9मा तबक्कानुं આજરોજ आयोजन करवामां आवेलुं छे। आ पैकी प्रथम सेवा सेतु नगरपालिका द्वारा 21/12/2023 रोज पूर्ण करवामां आवेलो हतो અને સેવા સેતુના ભાગરૂપે બીજો સેવા સેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે, જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે, જે અરજદારો છે, તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદારશ્રી, વન વિભાગ, કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો, પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે 2 વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો આ સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે। હું સંદીપ મહેતા, મામલતદાર કેશોદ। આજરોજ સરકારશ્રીની તાજેતરની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકા વિસ્તાર માટે નગરપાલિકા કચેરી ખાતે 9મા તબક્કાના સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ અગાઉ ગત તારીખ 21/12/2023 રોજ પણ શહેરી વિસ્તાર માટે સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આજના સેવા સેતુના કાર્યક્રમમાં માન્ય ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ખાસ આ તબક્કે ઉપસ્થિત રહેલ છે અને આજરોજ સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિભાગોની જુદી જુદી સેવાઓ અત્રે એક જ જગ્યાએથી શહેરીજનોને આપવામાં નિઃશુલ્ક આપવામાં આવશે। સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ જે ફી હોય છે એ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં નિઃશુલ્ક રાખવામાં આવેલ હોય છે, એટલે શહેરીજનો સામાન્ય રીતે સેવા સેતુના કાર્યક્રમો ખૂબ સફળ રહે છે અને લોકો આનો ખૂબ સારો એવો ફાયદો ઉઠાવતા હોય છે અને આજે પણ આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં અત્યારથી જ અરજદારો ઉપસ્થિત થયેલા છે। હંસાબેન નટુભાઈ વાઘેલા। અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે। સેવા ક્ષેત્ર કાર્ય ચાલુ હતું, એમાં અમારું કામ થઈ ગયું છે। એમાં અમારે વીમા યોજનાનું ફોર્મ ભરવાનું છે, એમને ગેસના બાટલાનું થઈ ગયું છે, દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે, અમારો સમય બચ્યો છે અને અમારે 7 કિલોમીટરના ધક્કા ખાવા હતા એ બંધ થયા અને અહીંયા અમને એક જ જગ્યા પર કરી દીધી, અમારો સમય બચાવ્યો છે, અમને એક જ જગ્યાએ બધો લાભ મળી ગયો છે।